चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। આપણે ભગવદ્ ગીતા આરંભથી આ સત્રમાં લઈશું. એટલે ભગવદ્ ગીતાના વિષયમાં જુદી જુદી જગ્યાએ એના મહાત્મ્ય એટલે એની મહિમા જે વર્ણવાય છે એને ગીતા મહાત્મ્ય કહેવાય છે. એનો પ્રતિદિન આપણે પાઠ કરીને તે પછી વિષયનો આરંભ કરશું. એવી આપણે પ્રયત્ન કરીએ કે 5 દિવસમાં આપણને આ ગીતાનું મહાત્મ્ય કંઠસ્થ થઈ જાય, યાદ કરી શકીએ એવી રીતે. એક વખત હું બોલું છું, તમે લોકો ધ્યાનથી આમાં જોઈને એનો ઉચ્ચાર કરજો. ગીતા શાસ્ત્રમ ઇદમ પુણ્યમ યઃ પઠેત પ્રયતઃ પુમાન વિષ્ણોઃ પદમવાપ્નોતિ ભયશોકાદિવર્જિતઃ. ગીતાધ્યયનશીલસ્ય પ્રાણાયામપરસ્ય ચ નૈવ સન્તિ હિ પાપાનિ પૂર્વજન્મકૃતાનિ ચ. મલનિર્મોચનમ પુંસામ જલસ્નાનમ દિને દિને. સકૃદ ગીતાંભસી સ્નાનમ સંસારમલનાશનમ. ગીતા સુગીતા કર્તવ્યા કિમન્યૈ શાસ્ત્રવિસ્તરૈઃ. યા સ્વયં પદ્મનાભસ્ય મુખપદ્માત વિનિસૃતા. ભારતામૃત સર્વસ્વમ વિષ્ણોર્વક્ત્રાદ્ વિનિસૃતમ.
ગીતા ગંગોદકં પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલનંદનઃ પાર્થો વત્સઃ સુધીર્ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ એકો દેવો દેવકી પુત્ર એવ મંત્રોપ્યેકસ્તસ્ય નામાનિ યાનિ કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. ભગવદ્ ગીતાનું મહાત્મ્ય અલગ અલગ જગ્યાએ વર્ણવાયું છે. હા, બહાર જ બિરાજ સાહેબ. હા હા, આપી દો. હવે આપણે આગળનો વિષય જે આ ભગવદ્ ગીતાને સમજવા માટે ઉપયોગી છે, હવે બિલકુલ વાતચીત નહીં. તો એ વિષયને આપણે ફરીથી એક વખત જોઈ લઈશું. એમાં હું એવી અપેક્ષા રાખું છું કે તમે, કેમ કે વિષય એક વખત કે અનેક વખત કરેલો છે એટલે ઉત્તર બધા તમે જ આપો, એને સમજાવવાની મને આવશ્યકતા નથી. સૌથી પહેલાં આપણે ભગવદ્ ગીતામાં જેમ જોઈશું પહેલા બીજા અધ્યાયમાં, તો ભગવાન અને અર્જુનના વચ્ચે જે સંવાદ થયો એમાં જીવાત્મા, પુનર્જન્મ, આ બધા વિષયો ઉપર સવાલ જવાબ થયા છે. અર્જુને કહ્યું કે આટલા બધાને ખાલી ફોકટ શા માટે મારી નાખવા? નહીં, આ ક્લાસમાં કોઈ પણ નહીં, બહાર જ બેસવાનું, પારુલ બહાર, અંદર નહીં કોઈ પણ. અને દરવાજો બંધ કરો, હવે લોક કરો, કોઈને ખોલવાનું નહીં. તો એ જે સવાલ જવાબ છે એમાં જીવાત્મા, એના અનેક જાતના જન્મો, શા માટે જીવાત્મા શરીરમાં પ્રવેશે છે, શા માટે જીવાત્માને શરીર છોડવું પડે છે, શા માટે એને જુદા જુદા જાતના શરીરો મળે છે, આવા બધા ત્યાં પ્રશ્નો ઊભા થયા છે. અને ભગવાને એના અનેક રીતે ઉત્તર આપીને અર્જુનને સમજાવ્યું પણ છે. મારો પહેલો પ્રશ્ન એ છે, જીવાત્મા એટલે શું? જીવાત્મા કોને કહેવામાં આવે છે? હાથ ઊંચા કરીને બોલો. એવું ન થાય કે આપણે બધા જ ડિસ્ક્વોલિફાઈડ થઈ જઈએ આ ક્લાસમાં બેસવા માટે. હા, આત્માની અંદર જે જીવ છે એ સચ્ચિદાનંદ બ્રહ્મનો ચિદાંશ. એકદમ સરસ જવાબ. શું નામ તારું? સંજીવ. રાજકોટથી આવ્યો છે. આણે બેટ દ્વારકાની શિબિર એટેન્ડ નથી કરી. હો, સચ્ચિદાનંદ બ્રહ્મનો ચિદંશ. અચ્છા, હવે આ વાત કોણ સમજાવશે? હા, શું નામ તારું? હા, સીમા. બોલો. સત એટલે અસ્તિત્વ હોવું, ચિત્ત એટલે ચેતના અને જ્ઞાન, આનંદ એટલે અનંત અને અસીમ. શાબાશ. એટલે સચ્ચિદાનંદ. સત એટલે હોવું અથવા અસ્તિત્વ, ચિત્ત એટલે ચેતના અથવા જ્ઞાન,
અને આનંદ એટલે અસીમ, સીમા રહિત, લિમિટલેસ. તો જેની સત્તા એટલે જેનું અસ્તિત્વ કે એક્ઝિસ્ટન્ટ, જેનું જ્ઞાન એટલે એની અવેરનેસ સીમા રહિત છે, એટલે જેનું અસ્તિત્વ સર્વત્ર છે, બધી જગ્યાએ છે, જેનું જ્ઞાન સર્વના વિષયમાં છે અથવા તો જેના જ્ઞાનમાં બધું છે, એવું અનંત એને સચ્ચિદાનંદ કહેવામાં આવે છે. બ્રહ્મ માટે સચ્ચિદાનંદ શબ્દનો પ્રયોગ એના વર્ણનમાં આવે છે. એનો ચિદંશ એ જીવાત્મા છે. ચિદંશ એટલે શું? કોઈક હાથ ઊંચો કરીને બોલો. મૈત્રી, જો ચિત્ત અને અંશ, ચિત્ત એટલે ચૈતન્ય, અંશ એટલે પાર્ટ. તો શબ્દના અર્થ તો આવી ગયા, હવે એને બસ જોડતોડ કરવાની છે થોડી ઘણી. હા, પ્રિયંકા, શું? હા, એમાંથી ઉત્પન્ન થયો છે, એનો એક ભાગ છે. તો જે જીવાત્મા છે એ બ્રહ્મમાંથી પ્રકટ થયેલો છે, પણ બ્રહ્મમાં તો સત, ચિત અને આનંદ ત્રણે ત્રણ ગુણો છે. જીવાત્મામાં આનંદ એટલે એનું એક્ઝિસ્ટન્ટ અને એની અવેરનેસ લિમિટલેસ નથી, લિમિટવાળી છે. આપણે બધા જીવાત્મા છીએ ને, તો આપણે આપણું જે જ્ઞાન છે એ લિમિટેડ છે. ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે બીજા જાણે છે, આપણે નથી જાણતા. તો આપણું જ્ઞાન સીમિત છે. એ કારણે બ્રહ્મમાં રહેલું જે આનંદ અથવા જેને આપણે એમ કહીએ કે અનંત, એ આપણી અંદર નથી. પણ બ્રહ્મના ચૈતન્યનો એક અંશ આપણે છીએ, એક ભાગ છીએ. એ કારણે ચૈતન્યની અંદર જેટલા ગુણો છે કે ચૈતન્ય જે કામ કરી શકે છે એવું કામ કેટલાક આપણે પણ કરી શકીએ છીએ. જેમ આપણે આપણા વિષયમાં, પોતાના વિષયમાં સભાન છીએ, તેમ બીજાના વિષયમાં પણ આપણે સભાન છીએ. જળ પદાર્થ છે એ બીજાના વિષયમાં એને કોઈ અવેરનેસ નથી હોતી. એના માથે આપણે કોઈ બીજી વસ્તુ મૂકી દઈએ તો નીચેની વસ્તુને એવો અહેસાસ નથી થતો, જેમાં આપણા માથે કોઈ બેસી જાય ત્યારે આપણને એવો અહેસાસ થાય કે કોઈક આવી ગયું. તો એ ન તો પોતાના વિષયમાં સભાન છે, ન બીજાના વિષયમાં, પણ આપણા અંદર કોઈક જાતની સભાનતા છે, અવેરનેસ છે. ખ્યાલમાં આવ્યું ને? તો એક્ઝિસ્ટન્સ એટલે સત્તા અથવા અસ્તિત્વ અને જ્ઞાન, આ બે બ્રહ્મના ગુણધર્મો છે, એ આપણા અંદર પણ છે. એ અર્થમાં આપણે એનો એક અંશ છીએ. એને દૃષ્ટાંત આપીને કેમ સમજાવી શકાય? કોઈકનો અંશ છે એને આપણે ઉદાહરણ આપીને સમજાવવું હોય તો કેવી રીતે સમજાવી શકાય? આદિત્ય સમજાવશે? દાખલા તરીકે માટી છે, માટીનો કોઈ અંશ આપણને સમજાવવું હોય તો કેમ સમજાવાય? માટીમાંથી આપણે કંઈક બનાવીએ, શું બની શકે? માટલું બની શકે. તો આપણા આ સંસારમાં માની લો કે એક ટ્રક ભરીને માટી છે. માટલામાં એક ટ્રક ભરીને માટી તો ન જોઈએ ને બનાવવામાં. કેટલી જોઈએ? થોડીક જોઈએ. તો એક ટ્રક માટીમાંથી આપણને એક પિંડો કાઢ્યો તો એનો અંશ થઈ ગયો કે નહીં? એવી રીતે બેસી જાય. હા, હેતિકા, વૃક્ષ અને શાખા,
જેમ વૃક્ષ છે એ ઘણું મોટું છે, એની એક બ્રાન્ચ છે એ નાની છે, એનો અંશ થયો. તો એવી રીતે જીવાત્મા છે એ પણ બ્રહ્મનો ચિદંશ છે. એને જીવ એટલા માટે કહેવામાં આવે છે, જો જીવ અને આત્મા બે શબ્દ વાપરીએ છીએ આપણે. ઘણી વખતે એ એકબીજાના સિનોનિમ પણ છે, પર્યાય તરીકે પણ વપરાય છે. જીવ કહો એટલે એનું આત્મા ચાલ્યો ગયો, કોઈનું મૃત્યુ થાય અને આપણે એમ કહીએ કે એનો આત્મા ચાલ્યો ગયો અથવા એનો જીવ ઉડી ગયો. એ રીતે પણ શબ્દના પ્રયોગ થાય છે. અને ઘણી વખતે આપણે જીવાત્મા શબ્દ વાપરીએ છીએ, તો એનો કોઈ ખાસ અર્થ છે. એ અર્થ કોઈ સમજાવશે? અંકુર. અચ્છા, જો સમજી લો ફરીથી. આત્મા અથવા ચૈતન્ય એ બ્રહ્મમાંથી જે વખતે સૃષ્ટિ પ્રકટ થાય, ભગવાન જ્યારે સૃષ્ટિ પેદા કરે તે વખતે જે અંશ બહાર નીકળેલો છે એને આપણે ચૈતન્ય અથવા તો આત્મા કહીએ છીએ. પણ જ્યારે એ ચૈતન્ય કે આત્માને શરીરનો સંબંધ થાય છે તે વખતે એ જીવ બને છે. એટલે એવી આત્મા કે જે હવે જીવ બની ગઈ છે, તો એ જીવાત્મા છે. ખ્યાલમાં આવ્યું? જેમ આપણને પેદા થઈએ તે વખતે આપણું કોઈ નામ નથી. આપણને નર્સ કે ડૉક્ટર એટલું કહે કે છોકરો થયો છે કે છોકરી થઈ છે, એમ એવું ખાલી કહે, પણ હજી કોઈ નામ આપણું નથી પડાયું. પછી જ્યોતિષ પાસે જઈએ, કુંડલી બનાવે, પછી રાશિ કહે, પછી રાશિ પ્રમાણે નામ શોધીએ આપણે. ત્યાં સુધી જે બાળક આ સંસારમાં આવ્યું છે એનું કોઈ નામ નથી. જે વખતે નામ પડે તે વખતે છોકરો હોય તો છોકરો રહેવાનો છે, છોકરી હોય તો છોકરી રહેવાની છે. પણ હવે નામ સાથેની છોકરી કે છોકરો થયા. આપણા બધાના નામ એવી રીતે પડ્યા છે, તો એક વધારાનું અંદર સ્ટેટસ ઉમેરાયું ને. એટલે જ્યારે આપણા સગાવાલા બાળકને જોવા માટે આવે ત્યારે પહેલો સવાલ એ પૂછે કે શું નામ રાખ્યું, કેમ કે કેવી રીતે એની સાથે વ્યવહાર કરવો, કઈ રીતે એને બોલાવવું, એ મૂંઝવણ થઈ જાય આપણને. ત્યાં સુધી કંઈ પણ આપણે લાલો બકો ટીન્નું મીન્નું એવું કંઈ પણ આપણે બોલી અને વ્યવહાર ચાલુ રાખીએ. પછી જે વખતથી ઓફિશિયલ એનું નામ થઈ જાય ત્યારથી બહુ સભ્ય સમાજમાં હોય તો એ લોકો એ નામથી બોલાવે, નહીં તો પછી ગુલામણા નામથી એનું ચાલ્યા કરે. એવી રીતે જીવાત્મા બ્રહ્મમાંથી જ્યારે પ્રકટ થઈ ત્યારે તો એ આત્મા છે અથવા ચૈતન્ય છે. પણ ચૈતન્ય જે વખતે સંસારના વ્યવહારમાં આવીને એને લપેટાય, પછી જન્મ મરણ થાય, એને શરીર મળે, પાપ પુણ્ય થાય, તો પછી હવે એ એવો આત્મા છે કે જે જીવરૂપ છે. ખ્યાલમાં આવી ગયો? તો આ એની બીજી સ્ટેટસ છે. કોણ સમજાવશે આ વાતને? હા, છોટું. આત્મા અને જીવાત્માને આપણે કેવી રીતે સમજી શકીએ? આત્મા કોને કહેવાય અથવા ચૈતન્ય કોને કહેવાય? સચ્ચિદાનંદ બ્રહ્મના ચિદંશને. એને જીવ શા માટે નથી કહેવાતું? મૈત્રી? ત્યારે જીવાત્મા કહેવાય. એટલું સિમ્પ્લિફાઈડ અત્યારે સમજો એને, બહુ ટેકનિકલ ડેફિનેશનમાં કંઈ જવાની જરૂર નથી. જ્યારે સંસારના વ્યવહારમાં આત્મા
લિપ્ત થાય છે કે વ્યવહારમાં ઉતરે છે ત્યારે એ જીવાત્મા છે, અને સાંસારિક વ્યવહારથી જ્યારે એ અલિપ્ત છે તે વખતે કેવલ આત્મા છે. સમજમાં આવી ગયું? તો હવે જો એ ચેપ્ટર આપણે જોઈ રહ્યા છીએ, એને આગળ હવે આપણે જોઈએ સ્વરૂપ, કાર્ય, એના પ્રકારો અને એની અવસ્થા. સ્વરૂપ આપણે જોઈ ગયા, તમે એકદમ સરસ રીતે સમજાવ્યું કે જીવનું સ્વરૂપ શું છે? સચ્ચિદાનંદ બ્રહ્મનો ચિદંશ. સચ્ચિત અને આનંદ, આ ત્રણેય બ્રહ્મને સમજવા માટેના નામો છે કે એનું વર્ણન છે. એનો મતલબ એ છે કે બ્રહ્મ છે એ કોઈ અસ્તિત્વવાળી વસ્તુ છે. જગતમાં આપણે એવા શબ્દોનો પ્રયોગ પણ કરીએ છીએ વ્યવહારમાં કે જે શબ્દોના સામે એનો કોઈ વિષય નથી હોતો, ઓબ્જેક્ટ નથી હોતું. એવા કોઈ શબ્દ તમને કહી શકો? શબ્દ વાપરીએ પરંતુ એ શબ્દના કોરસ્પોન્ડિંગ કોઈ ઓબ્જેક્ટ ન હોય, એવો કોઈ શબ્દ. કેટલીક વખતે આપણા ભારત દેશના ઇતિહાસમાં એવા વર્ણનો આવે કે ભારત એ દેશ છે કે જ્યાં દૂધ દહીંની નદીઓ વહેતી હતી. આવું સાંભળ્યું છે ક્યારે? દૂધ દહીંની નદીઓ વહેતી હતી. સોને કી ચિડિયા કહેતા હતા. હવે દૂધ દહીંની નદીઓ આ શબ્દ આપણે વાપરી રહ્યા છીએ, પણ શું એ પોસિબલ છે? નથી ને. દૂધ હોય છે, દહીં હોય છે, નદી પણ હોય છે, પણ એવી નદી ન હોય કે જે દૂધની હોય કે દહીં વહેતું હોય. તો એ શબ્દ છે પણ એના સામે એનો વિષય નથી. હિન્દીમાં ખરગોશ કે સિંગ એવો શબ્દ પ્રયોગ છે, મુહાવરો, સસલાના શિંગડા. અથવા ગુજરાતીમાં આવે છે ગધેડાને તાવ આવવો. આવતો હશે તાવ, એને પણ માપવા માટેના કંઈક હશે જ, પણ ખરગોશ કે સિંગ આ એવો શબ્દ છે કે વ્યવહારમાં એવું પ્રાણી મળવું મુશ્કેલ છે. તો બ્રહ્મ શબ્દ જ્યારે આપણે વાપરીએ છીએ ભગવાન માટે, ત્યારે એનો મતલબ એ છે કે બ્રહ્મ કોઈ કોન્ક્રીટ વસ્તુ છે. એટલે એને આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ, લોકેટ કરી શકીએ છીએ. સત્તાશીલ, એક્ઝિસ્ટન્ટ કોઈ ઓબ્જેક્ટ છે. તો આ બ્રહ્મ થયો, બ્રહ્મનો એક ગુણનો અર્થ થયો. ચિત્ત એટલે એ એવી વસ્તુ છે કે જે પોતાના વિષયમાં પણ અને તે સિવાયના પણ બધા વિષયોમાં એનું સભાનતા છે, અવેરનેસ છે. એટલે હું છું એવું પણ એને બોધ છે, અને તે સિવાય સમગ્ર સંસારના જેટલા પણ પદાર્થો છે એના વિષયમાં પણ એને પૂરી સભાનતા છે. તો આ ચિત્ત શબ્દનો અર્થ થયો. અને આનંદ એટલે એનું ચિત્તનો મતલબ જ્ઞાન સમજો. સત્તા, સત એટલે એનું અસ્તિત્વ સમજો. તો બ્રહ્મનું સત્તા અને બ્રહ્મનું જ્ઞાન એવું છે કે જેની કોઈ લિમિટ નથી. લિમિટ ત્રણ પ્રકારે આપણે સમજી શકીએ. એક તો સ્વરૂપની સીમા, એક સ્થાનની સીમા, અને ત્રીજી કાલની સીમા. દેશ, કાલ અને સ્વરૂપ. કઈ રીતે? દેશ એટલે સ્થળ, કાલ એટલે સમય, અને સ્વરૂપ એટલે એનો જે આકાર છે તે. આપણે સચ્ચિત છીએ, જીવાત્મા છીએ એ અર્થમાં, પરંતુ આપણું સચ્ચિત છે એ દેશકાલ અને સ્વરૂપમાં બંધાયેલું છે, એ લિમિટમાં છે. દાખલા તરીકે તમે મુંબઈથી અહીંયા આવ્યા છો, તો અત્યારે તમારા ઘરમાં તમે નથી મુંબઈમાં. તો આ કઈ જાતની લિમિટેશન આવી આપણા ઉપર? સ્થાનની. એટલે સ્પેસના કોન્ટેક્સમાં આપણે આપણી સત્તાને મુંબઈથી અહીંયા લાવી ગયા પછી મુંબઈમાં નથી જાળવી શકતા. એટલે ત્યાં આપણી એબ્સેન્સ છે, અહીંયા આપણી પ્રેઝન્સ છે. ખ્યાલમાં આવી ગયો ને? બ્રહ્મ માટે એવું નથી. બ્રહ્મની સત્તા એવી છે કે એવું કોઈ સ્થાન નથી કે જ્યાં એનું એક્ઝિસ્ટન્સ ન હોય, એની સત્તા ન હોય. એટલે લિમિટલેસ એક્ઝિસ્ટન્સ છે એની. અનંત સત્તા કહી શકાય, અથવા એને જ બીજા શબ્દમાં વ્યાપક પણ કહી શકાય.
શું શું કહી શકાય? બ્રહ્મ વ્યાપક છે, બ્રહ્મ અનંત છે, અસીમ છે. આ બધા એના માટે વપરાતા શબ્દો છે. એવું જ એના જ્ઞાનના વિષયમાં પણ છે. બીજી સત્તા આપણે એમ સમજી શકીએ કે બ્રહ્મની સત્તા જેમ સ્થાનમાં ઘેરાયેલી નથી તે રીતે કાલમાં પણ બ્રહ્મની સત્તા ઘેરાયેલી નથી. દાખલા તરીકે કોઈ વ્યક્તિનું મરણ થયું તો હવે આપણે એના માટે ભૂતકાળ શબ્દનો પ્રયોગ કરીએ, હતા. મહારાણા પ્રતાપ આવા હતા, શિવાજી આવા હતા. તો હતા શબ્દ કોના માટે વપરાય કે જે હવે નથી? બ્રહ્મ માટે હતા શબ્દનો પ્રયોગ ન થઈ શકે, કેમ કે સદા સર્વદા એનું એક્ઝિસ્ટન્સ છે અને રહેવાનું છે. તો એ કાલના સંદર્ભમાં પણ બ્રહ્મ કોઈ સીમાથી બંધાયેલો નથી. ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ જે 3 કાલનો વ્યવહાર આપણે કરીએ છીએ એ આપણા માટે છે. બ્રહ્મ માટે કે ભગવાન માટે એવું નથી. એ સદા છે, સર્વદા છે. એટલે જ્યારે તમે ભગવાનના ચરિત્રમાં એ વાતને જોઈ હશે કે ગીતામાં પણ એ વાત આવે છે કે ભગવાનને અર્જુને કંઈક સવાલો પૂછ્યા 4થા અધ્યાયમાં. ત્યારે ભગવાને એમ કહ્યું કે હું હવે તને જે વાત કહેવા જઈ રહ્યો છું એ મેં સૂર્યને કહી હતી, અને સૂર્યે મનુને કહી હતી, મનુએ ઈક્ષ્વાકુને કહી હતી. ઈક્ષ્વાકુ તો એ છે કે જે રામાવતારના પણ પહેલા થયા, અને મનુ તો સૃષ્ટિના આરંભમાં થયા હતા. ભગવાનનો જન્મ તો અર્જુનના જન્મના આસપાસ થયેલો છે. એટલે જ્યારે મહાભારતનું યુદ્ધ થઈ રહ્યું હતું ત્યારે ભગવાનની ઉંમર હાર્ડલી 110 વર્ષના આસપાસ હશે કે 100 વર્ષની હશે. તો ક્યાં તો ઈક્ષ્વાકુ થયા અને ક્યાં તો મનુ અને ક્યાં તો સૂર્ય થયા સૃષ્ટિના આરંભમાં. ત્યારે અર્જુને એમ સવાલ પૂછ્યો કે તમે તો હમણાં મારા સામે પેદા થયા છો, અને ક્યારે તો મનુને કહી આવ્યા, ક્યારે ઈક્ષ્વાકુને તમે આ ઉપદેશ આપી આવ્યા. તો અર્જુન એમ સમજી રહ્યો છે કે આ જે કૃષ્ણ છે એ મારી જેમ જ કોઈક જન્મેલો મનુષ્ય છે. ત્યારે ભગવાને એમને પોતાના સ્વરૂપનો બોધ કરાવ્યો. તો ભગવાન એ વસ્તુ છે કે જે કોઈ ટાઈમ ફ્રેમમાં આપણે એને બાંધી નથી શકતા, જેના માટે હતા કે હશે આવા શબ્દનો પ્રયોગ આપણે નથી કરી શકતા. ભગવાન માટે બધા જ કાલ વર્તમાન કાલ છે. આવી ખ્યાલમાં? એટલે ભગવાનની સત્તા કોઈ સ્થાનથી બંધાયેલી નથી, ભગવાનની સત્તા કોઈ સમયથી બંધાયેલી નથી. તે જ રીતે ભગવાનની સત્તા કોઈ સ્વરૂપમાં પણ બંધાયેલી નથી. આપણે કોઈ વખતે મેકઅપ કરીને કે એવા વેશ ધારણ કરીને થોડું ઘણું આપણું સ્વરૂપને બદલી શકીએ. જેમ તમે લોકો એવું માઇમ કર્યું હતું મૂક અભિનય, એમાં દરેક થોડા ઘણા પોતાના હાવભાવ કે પોતાની અંગચેષ્ટાઓથી જુદા જુદા અભિનયો કરીને આપણે એવો પ્રયાસ કરીએ કે કોઈ હું નરસિંહ ભગવાન છું કે કોઈ મત્સ્ય અવતાર છે, કોઈ ગજેન્દ્ર છે. પણ તેમ છતાં પણ જે આપણા 2 હાથ, 2 પગ, આંખ, નાક, કાન, મોઢું એ તો આપણી લિમિટ છે જ ને. એનાથી તો બહાર આપણે નથી જઈ શકતા. આપણા કરતાં વધારે ફ્લેક્સિબલ પદાર્થો જગતમાં છે, જેમ રબડ વગેરે છે. એને તમે ગમે તે આકૃતિ આપી શકો, જે આકૃતિ છે એને બદલી પણ શકો. પાણી એવી વસ્તુ છે કે જેવા પાત્રમાં નાખો એ પાત્રનો આકાર લઈ લે. પણ પાણી પણ એવી વસ્તુ છે કે એને તમે કોન્ક્રીટ ન બનાવી શકો. એના પોતાના પણ કોઈ ગુણધર્મોની સીમા છે. કદાચ બરફના રૂપમાં રાખી દો તો પાછું પીગળી પણ જાય. પણ ભગવાન માટે એવું નથી. ભગવાન સર્વરૂપ છે, એટલે રૂપની પણ કે આકારની પણ કોઈ સીમાથી ભગવાનને બાંધી શકાતા નથી. આપણને એમ સવાલ થાય કે ભગવાન જે વખતે અવતરે છે તો ભગવાનનું જે ધામ શું કહેવાય એને? વૈકુંઠ. તો વૈકુંઠ ખાલી થઈ જતું હશે, કેમ કે ભગવાન તો અહીંયા આવી ગયા. પણ એવું નથી થતું. ભગવાન વૈકુંઠમાં પણ બિરાજે છે, સાથે સાથે અહીંયા પણ છે. અક્રૂરજી જે વખતે કંસના કહેવાથી ભગવાનને
મથુરા લઈ જવા માટે આવ્યા તે વખતે અક્રૂરજીએ સાંભળ્યું બહુ હતું ભગવાનના વિષયમાં કે આ તો આખા સૃષ્ટિનું મૂળ કારણ છે, દેવોનો પણ દેવ છે, એવું બધું ઘણું સાંભળ્યું હતું એમણે. પણ આપણા જેવા જ બે હાથ પગવાળા સામે ઊભા હોય, આપણા જેવો જ વેશ ધારણ કરેલો હોય તો એવી સામર્થ્ય એમાં હશે એવું સરળતાથી સમજમાં ના આવે જ્યાં સુધી ચમત્કાર કોઈ બતાવવામાં ના આવે. એટલે અક્રૂરજી થોડોક રસ્તા ઉપર પહોંચ્યા અને યમુનાજીમાં સ્નાન સંધ્યાવંદન કરવા માટે ઉતર્યા ત્યારે ભગવાનના વિષયમાં એવું વિચારતા હતા કે લોકો એમ કહે છે પણ આ તો અમારા જેવા જ લાગે છે, છોકરાઓ છે. તો જ્યારે યમુનાજીની અંદર એમણે ડૂબકી મારી તો જલમાં એમને ઠાકોરજીના દર્શન થયા, બલરામજી અને શ્રી કૃષ્ણના. તો એમના મનમાં એમ સંશય થયો કે હમણાં તો હું રથમાં એમને છોડીને ગયો છું, અહીંયા ક્યાંથી આવી ગયા, તો જરૂર મારો કોઈ ભ્રમ હશે. એટલે ફરી પાછા ઉપર આવ્યા ને ઉપર જોયું તો ઠાકોરજી તો રથમાં જ બિરાજતા હતા. એવું અવારનવાર થયું. એમને ફરીથી કન્ફર્મ કર્યું કે હું કંઈ જોકા આવતા હોય કે બહુ થાકેલા હોઈએ ને આપણને એવું થઈ જાય કોઈ વખતે ભ્રાંતિ, તો એવું તો નથી ને એમ. ત્યારે એમને અક્રૂરજીને સમજાયું કે નહીં, કે મેં જે સાંભળ્યું છે એ વાત સાચી છે. તો હવે આ બે વસ્તુ ક્યારે શક્ય બને? આપણા માટે શક્ય છે. સામે આપણે કાચ મૂકીએ ને એમાં આપણું પ્રતિબિંબ પડે, એવા તો બે રૂપ આપણા થઈ શકે કે એનાથી વધારે પણ થઈ શકે, પણ અસલી રૂપ તો ન થઈ શકે ને. તો એ ક્યારે શક્ય બને? કે જ્યારે આપણી સ્વરૂપની સીમા છે એનાથી આપણે જો બંધાયેલા નથી તો એ વસ્તુ શક્ય છે. અને જો સ્વરૂપની સીમાથી બંધાયેલા છીએ તો આપણા માટે અનેક રૂપ ધારણ કરવું શક્ય નથી. બ્રહ્મનો એ ગુણ છે કે એનું જ્ઞાન, એની સત્તા એ અસીમ છે. એટલે મુખ્ય રૂપથી આ જે સચ્ચિદાનંદ શબ્દ છે એમાં આનંદ છે એ બ્રહ્મનો મુખ્ય લક્ષણ છે. આનંદમ બ્રહ્મેતિ વ્યજાનાત એમ ઉપનિષદ કહે છે. એટલે આનંદ છે એ બ્રહ્મનો મુખ્ય લક્ષણ છે. જ્યારે આપણે આનંદ કહીએ તો એમાં સત અને ચિત્ત કહેવાની જરૂર નથી, આવી ગયું. પણ સચ્ચિત કહીએ તો એમાં આનંદ આવે એ જરૂરી નથી. સત કહો તો એમાં ચિત્ત અને આનંદ આવે એ જરૂરી નથી. એટલે પાછળના જે શબ્દો છે એ આગળના ઇન્ક્લુઝિવ છે એમ સમજવાનું. ચિત્ત કહો તો એમાં સત છે, આનંદ કહો તો એમાં સત અને ચિત્ત બંને છે. પણ સત કહો તો ચિદાનંદ નથી, સચ્ચિત કહો તો એમાં આનંદ હોવું જરૂરી નથી. જડ પદાર્થો છે એ કેવલ સદરૂપ છે. આ જેટલા પણ અચેતન પદાર્થો છે એને આપણે સદરૂપ કહીએ છીએ. એમાં ચિત્ત અને આનંદ છે પણ એના ત્યાં ફંક્શન્સ પ્રકટ નથી, એના કાર્યો ત્યાં પ્રકટ નથી. તે જ રીતે ચિત્ત છે એમાં સત અને ચિત્ત બંને છે પણ આનંદ એમાં પ્રકટ નથી. ને બ્રહ્મ એ છે કે જેમાં સચ્ચિત અને આનંદ ત્રણેય પ્રકટ છે. આવા બ્રહ્મના ચૈતન્યનો અંશ, એટલે આ જે ચૈતન્ય છે ગુણ, એનો અંશ છે એ જીવાત્મા છે, આ એનું સ્વરૂપ થયું. બરાબર? હવે આગળ ચાલો. બ્રહ્મા જીવાત્મા છે એના કાર્યો, એટલે કેવી રીતે વ્યવહાર કરે છે તે, એના ફંક્શન્સ શું છે. પહેલું છે સ્વપરનો બોધ. સ્વ એટલે પોતાનો, પર એટલે બીજાનો, બોધ એટલે અવેરનેસ. જીવાત્મા એ છે કે જેને પોતાનું પણ અને બીજાનો પણ બોધ છે, જ્ઞાન છે. હવે જીવાત્મા બે રીતે છે, ક્યારેક શરીર સાથે હોય છે, ક્યારેક શરીર વિના પણ હોય છે. તો જ્યારે શરીરની સાથે છે એટલે શરીરની અંદર છે ત્યારે જીવાત્માને કારણે શરીર કામ કરી શકે છે. તો શરીરને સચેષ્ટ કરે છે, એટલે એને કાર્ય કરવા માટે, જેમ બેટરી છે એ કોઈ મશીનમાં નાખો, રમકડામાં નાખો તો એને કારણે રમકડું ચાલે, એવી રીતે શરીરમાં જીવાત્મા હોય. જૂના જમાનામાં બેટરીવાળા રમકડા આવતા નહીં, તે વખતે ચાવીવાળા રમકડા આવતા. તો એવા ગીતો જૂના સમયમાં ગવાતા હતા કે જીતની ચાવી ભરી રામને ઉતના ચલે ખિલોના. એવું સાંભળ્યું છે કે ભગવાને જેટલી ચાવી ભરી છે એ ચાવી જ્યાં સુધી ભરાયેલી રહેશે ત્યાં સુધી ચાલશે. ઘડિયાળો પણ પહેલાં એવી આવતી કે રોજ એના
આપણી આંગળીઓ દુખી જાય એટલા એના આટા ફેરવવા પડતા, પછી ફરી પાછી 24 કલાકમાં એ આટા ઉતરી જાય, પાછા બીજે દિવસે રોજ ભરવા પડે. હવે તો એવી ઘડિયાળ તમે જોઈ પણ નહીં હોય, નથી જોઈ ને? તો એ સમયે એ એક્ઝામ્પલ ચાલતું હતું, અત્યારે બેટરીનું એક્ઝામ્પલ ચાલે છે. બીજું છે શરીર દ્વારા સુખ દુઃખ વગેરેનો અનુભવ કરે છે. જે જીવાત્મા છે એ આપણા શરીરને જે સારું લાગે તો જીવાત્માને પણ લાગે કે હું મજામાં છું. આપણા શરીરને કંઈ તકલીફ થાય તો જીવાત્માને પણ એમ થાય કે હું દુઃખી છું. ખરેખર જીવાત્માને સુખ દુઃખ સાથે કોઈ સંબંધ નથી. જેમ બેટરી સેલ છે, રમકડાને ચલાવો ન ચલાવો કે એને તોડો ફોડો, એનાથી એને કોઈ ફરક નથી પડતો. એવી રીતે જીવાત્મા છે, એને પણ એવું નથી. પણ કેમ કે શરીરની અંદર છે એટલે જીવાત્માને એમ લાગે કે હું સુખી છું કે હું દુઃખી છું. તે પછી પાપ પુણ્ય વગેરે ફળને ભોગવે છે. પાપ પુણ્ય કોને કહેવાય? પાપ કોને કહીએ આપણે? ખરાબ કાર્ય કરીએ એને. ખરાબ કાર્યને પાપ ન કહેવાય, ખરાબ કાર્ય કરીએ એનું જે ફળ મળે એ પાપ કહેવાય. એ જ રીતે પુણ્ય એને કહેવાય કે જે સત્કાર્ય કરીએ એના બદલામાં આપણને જે ફળ મળે છે, સારું ફળ, એટલે સત્ફલ અસત્ફલ, એમાં એને શબ્દને સમજો. સત્ફલ એટલે પુણ્ય, અસત્ફલ એટલે પાપ. તો એ આપણને મળે છે આપણા કર્મ અનુસાર, અને એ જીવાત્માને પણ એ ભોગવવા પડે છે. પછી એક શરીરમાંથી બીજા શરીરમાં જવું, એ પણ જીવાત્મા મૃત્યુ થાય તે વખતે એને ભગવાન પછી જે નક્કી કરે શરીરમાં એને જવું પડે. જ્યાં સુધી ભગવાને નક્કી કરી રાખ્યું હોય ત્યાં સુધી એ શરીરમાં એ રહે, પછી પાછું એને ત્યાંથી નીકળી જવું પડે. કેટલાક લોકો આત્મા કાઢતા હોય, કોઈના શરીરમાં ઘૂસી ગઈ હોય એકથી વધારે, એવું સાંભળ્યું છે? કોઈના શરીરમાં કોઈનો આવેશ આવી ગયો હોય, મારે કૂટે એવું બધું કરે તો એમાંથી ઓલી નીકળી જાય આત્મા. કોઈ આપણે ઘર ભૂલી જઈએ ને કોઈ બીજા ઘરમાં ઘૂસી જઈએ તો આપણે ધક્કા મારીને કાઢે ને. સીટ આપણી ન હોય એના ઉપર આપણે બેસી જઈએ તો આપણે ત્યાંથી કાઢે. એમ જીવાત્મા પણ એના માટે જે નક્કી કર્યું છે એ શરીરમાં ન જઈને કોઈ બીજાના ઘરમાં ઘૂસી જાય તો એને પણ કાઢવી પડે. તો એ જઈ આવી શકે એવી છે, કહેવાનો મતલબ એ છે. શરીરમાં એવી શક્યતા નથી કે કોઈ બીજા શરીરમાં ઘૂસી શકે, કેમ કે આપણું શરીર છે એ ભૌતિક છે, ઠોસ છે, અને જીવાત્મા છે એ ભૌતિક નથી, સૂક્ષ્મ છે એનું શરીર, અભૌતિક છે. એટલે કોઈ પણ ભૌતિકમાં આવી જઈ શકે છે. આવ્યું ખ્યાલમાં? તે પછી જેમ એક શરીરમાંથી બીજા શરીરમાં આવવું જવું જીવાત્માનું થાય છે, તે જ રીતે એક લોકમાંથી બીજા લોકમાં પણ જીવાત્માનું આવાગમન થાય છે. એવું કોઈ એક્ઝામ્પલ યાદ છે તમને? કોઈ વાંચ્યું હોય પુરાણમાં કે ક્યાંક પણ કોઈ વાર્તા એવી સાંભળી હોય, કોઈ જીવાત્મા ક્યાંક ગઈ, ક્યાંકથી પાછી આવી? હા, કઈ વાંધો નહીં. યમ લઈ ગયા. પાછા હસબન્ડને લઈ આવ્યા. યાદ છે કોઈને નામ? સત્યવાન સાવિત્રી, હે ને? હા. તો યમલોકમાંથી એમના પતિને પાછા લઈ આવ્યા. તો એક લોકમાંથી બીજા લોકમાં એને જીવાત્માનું આવાગમન થાય છે. પણ એમાં આપણું જેમ આ ભૌતિક શરીર છે એ શરીર નથી જઈ શકતું, કેમ કે લોકનું સ્વરૂપ એવું જાતનું હોય છે કે એમાં આ શરીરથી ન જઈ શકાય. આ લૌકિક શરીર છે, પાર્થિવ શરીર છે, પૃથ્વીલોકનું છે, તો એને અહીંયા છોડીને જવું પડે આપણને. ને જીવાત્મામાં પછી ભગવાન કંઈક એવી પ્રોસેસ કરે કે જે પ્રોસેસને કારણે જીવાત્મા એ લોકના અનુકૂળ શરીરે એને મેળવે અને પછી ત્યાં જાય. જો આપણે અપરસમાં જઈએ તો એવી જાતનું સ્નાન કરીએ, પછી તિલક ચરણામૃત લઈએ,
એવી જાતના વસ્ત્રો ધારણ કરીએ, તે પછી આપણે ઠાકોરજીની સેવામાં જઈએ અને સીધા આપણે ઉઠીને એને પથારીમાંથી સીધા ન ઘૂસી જઈશું, કેમ કે એના માટે યોગ્ય શરીર નથી, યોગ્ય વેશ નથી. તો આ જીવાત્માના કેટલાક કાર્યો છે, ઘણા બધા બીજા પણ છે, પણ અત્યારે એટલા પૂરતા છે. હવે જીવાત્માના પ્રકાર: પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહ. પુષ્ટિ જીવ, મર્યાદા જીવ અને પ્રવાહી જીવ, આ તો તમને લોકોને ખ્યાલ હશે. એના કેટલાક ગુણો છે, અત્યારે એના ઉપર આપણે ભાર નથી આપી રહ્યા. પુષ્ટિ જીવ છે એ પ્રભુના વધારે કૃપા પ્રાપ્ત કરેલા જીવો છે અને એ જીવાત્માને ભગવાનની કૃપાને કારણે ભગવાનમાં વધારે પ્રેમ પણ છે, તો એને આપણે પ્રભુપરાયણ જીવ કહીએ છીએ. મર્યાદા જીવો ભગવાનના એવા છે કે જે શાસ્ત્રમાં લખેલી જે વાતો છે એને વધારે ભાર આપે છે અને એને અનુસરવાનું પસંદ કરે છે. અને પ્રવાહી જીવ છે એ સંસારમાં આસક્ત હોય છે, એટલે ખાવું પીવું મોજ મજા એ એમનો મુખ્ય રુચિ હોય છે. અને તે અનુસાર પુષ્ટિજીવની કામના પણ જીવાત્માઓની અલગ અલગ હોય છે. ભગવત સેવા, પ્રભુની ભક્તિ એ પુષ્ટિજીવની કામના છે. સ્વર્ગ મોક્ષ વગેરે શાસ્ત્રમાં કહેલા પ્રમાણે જીવન જીવી અને સ્વર્ગ મોક્ષ મળે એવી મર્યાદા જીવોની કામના હોય છે. અને સંસારના સુખ ભોગ એમને મળતા રહે એવી કામના પ્રવાહી જીવોની હોય છે. તે જ પ્રમાણે એમને ફળ પણ ભગવાન આપે છે. પુષ્ટિજીવને ભગવાન પોતાનું લોકની પ્રાપ્તિ કરાવે છે. મર્યાદા જે જીવાત્મા છે એમને ભગવાન સ્વર્ગ કે મોક્ષ વગેરે આપે છે. અને પ્રવાહી જીવ છે એમનું નિરંતર જન્મ મરણ થયા કરે છે. એમને સ્વર્ગ મોક્ષ કે ભગવત લોકની પ્રાપ્તિ નથી થતી. સમજાય છે બધાને? હવે આ સિવાય કેટલાક ભટકતા જીવો પણ છે કે જેમને ભગવાને પુષ્ટિ, મર્યાદા કે પ્રવાહી જીવ તરીકે સ્થાન નથી આપ્યું. એ ભટકતા જીવો છે એમને ચર્ષણી કહેવાય છે. એ ચર્ષણી જીવને મર્યાદા કે પુષ્ટિ કે પ્રવાહનું ફળ નથી મળતું, પણ જ્યાં એ પહોંચી જાય ત્યાં એમને થોડું થોડું કંઈ પણ મળી જાય. એ પૂર્ણ ફળ કે અંતિમ ફળ એ માર્ગનું એમને ન મળે. જેમ આપણે તમે કોઈ વખતે યાત્રા કરતા હો લાંબી, એમાં ટ્રેનની અંદર કોઈક યાત્રીઓ એવા ચડી જાય, પછી ટીસી આવે અને એને પૂછે કે કઈ ટિકિટ છે, ક્યાં જવું છે, શું છે, તો એ લોકો પાસે ટિકિટ પણ ન હોય. જો સભ્ય હોય તો ટિકિટ લઈને એને ટ્રેનમાં સવાર થાય, પછી એને ટીસી ઉતારી દે કે હવે તમે ઉતરી જાઓ, સ્ટેશન આવે ત્યાં, તો એ ઉતરી જાય. પછી તો જ્યાં જેટલો અવસર મળ્યો એટલો લાભ લઈ લેવાનો, પછી ઉતરી જવાનો, પછી ફરી પાછો બીજો મોકો લેવાનો, જોવાનો. તો આવી જાતની જે મનોવૃત્તિવાળા છે એને ચર્ષણી જીવ કહેવાય. ખ્યાલમાં આવ્યું ને? બધી જગ્યાએ ટ્રાય મારતા રહે લોકો, ક્યાંક કંઈક મળી જાય તો સારું, લોટરીની માફક. તો એવા પણ જીવાત્મા હોય છે. તમે જોતા હશો, આપણે એસ્ટ્રોનોમીમાં તમને ભણતા હશો તો આવતું હશે કે આપણા સોલાર સિસ્ટમની અંદર કેટલાક તો એવા ગ્રહ છે કે જે લોકો પોતાની ભ્રમણ કક્ષામાં ઓર્બિટની અંદર ફરતા રહેતા હોય. કોઈ પૃથ્વીની પરિક્રમા કરે, કોઈ સૂર્યની કરે, કોઈ બીજાની કરે. તે સિવાય ઘણા બધા એવા નામ વગરના ઉલ્કાઓ, જેને કહેવાય ઉલ્કાપિંડ કહેવાય, એને અંગ્રેજીમાં શું કહેવાય? એસ્ટેરોઇડ. તો એ એવા છે કે જે આ સોલર સિસ્ટમ પેદા થઈ તે વખતે આપણે બધા પેદા થયા છીએ સૂર્યમાંથી. પૃથ્વી હોય કે ચાહે બીજા કોઈ પણ હોય, ચંદ્ર હોય, બધા કોઈ સીધા પૃથ્વીમાંથી, સૂર્યમાંથી થયા છે, કોઈ મોટા પિંડમાંથી નાનું પિંડ બહાર પડીને એને થયા છે. પણ તે છતાં પણ કેટલાક ભેગા થવાના રહી ગયા છે. એ જે રહી ગયા છે એ હજી પણ શું થયું? હા, તો એ જે ભેગા થવાના રહી ગયા છે એ હજી પણ અંતરિક્ષમાં રખડી રહ્યા છે. અને એ બહુ ખતરનાક છે,
કેમ કે એ લોકોનું કંઈ પ્રિડિક્ટેબલ કોર્સ નથી હોતો કે જેમ ગ્રહણ હોય તો ગ્રહણની આપણને કેલ્ક્યુલેશન કરીને જ્યોતિષો કહે કે ભાઈ હવે આ દિવસે આટલા વાગે આ ગ્રહો છે એ આ લાઇનમાં આવશે, તો એ લોકોનો કોર્સ પ્રિડિક્ટેબલ છે. પણ આ જે એસ્ટેરોઇડ્સ છે એમના વિષયમાં કંઈ નક્કી નથી કહી શકાતું, ગમે ત્યારે આવી જાય, ગમે ત્યારે ભટકાઈ પણ જાય. તો ચર્ચની જીવ એ જાતના હોય છે, એમનું કંઈ પણ આપણે પહેલેથી ધારી નથી શકતા કે આવું થશે કે આવું નહીં થાય, કંઈ પણ થઈ શકે. તો એ ભગવાનની બહુ રોચક સૃષ્ટિ છે એમ કહી શકાય છે ને. જેમ જોકર છે, કસરત કરતા હોય સર્કસની અંદર, ખેલ બતાવતા હોય, જે એ લોકોના ખેલમાં એક સિસ્ટમ જેવું હોય કે હવે આવું કરશે, હવે આવું કરશે, હવે આવું કરશે. તો એની અંદર આપણને હસવું નથી આવતું, પણ જ્યારે જોકર આવે ત્યારે આપણે જે એક્સપેક્ટ કરી રહ્યા હોય કે હવે આવું થશે, એની જગ્યાએ કંઈક બીજું જ અચાનક થઈ જાય. તો એ અનપ્રિડિક્ટેબલ કંઈ પણ થાય તો આપણને પછી હસવું આવે એમાં. તો આ જોકર જેવું કંઈક કેરેક્ટર આ ચર્ચની જીવોમાં પણ છે, અને ભગવાને એવી પણ સૃષ્ટિ પ્રકટ કરી છે. અચ્છા, મને એ બતાવો કે આપણે એમને ઓળખી કેવી રીતે શકીએ, અને એ પણ મને કહો કે આપણે ચર્ચની છીએ કે નહીં નથી એ પણ કેમ નક્કી થઈ શકે? કોણ બતાવશે? હા, બતાવો. હા, તું શું કહે છે? તારું નામ શું? હિતાંશુ. હા, ચર્ચની તો એટલી જ નથી. તારું નામ શું? ઉમંગ. અચ્છા અચ્છા, પ્રૂફ આપી દીધું એકદમ. હા, તારું નામ? હા, અચ્છા, સરસ. રસ, ઇન્ટરેસ્ટ નથી એટલે. જો કેટલી બધી વાતો કહી કે આપણે કોઈ કૃષ્ણમાં માનીએ છીએ, પછી આપણે બીજી કોઈ જગ્યાએ નથી ભટકતા, પછી ઇન્ટરેસ્ટ પણ છે. હજી કોઈ કહો? સરસ. એટલે નિષ્ઠા ચર્ચની જીવમાં નથી હોતી. આમનો કહેવાનો આશય જયદીપ ને? હા, જયદીપનો કહેવાનો આશય છે કે ચર્ચની જીવોમાં નિષ્ઠાનો ગુણ નથી હોતો. નિષ્ઠા એટલે કોઈ એક જગ્યાએ ટકી રહેવું, એવો ગુણ ચર્ચની જીવોમાં નથી હોતો. પણ એ વાત તો સારી છે, એ પણ આપણે આપણા અંદર એ જોવાનું છે. સપોઝ મહાપ્રભુજીના સામે આપણે જઈએ, મહાપ્રભુજી આપણની ટેસ્ટ કરે, તો આપણે એમાં પુષ્ટિ તરીકે પાસ થઈએ, મર્યાદા તરીકે થઈએ, પ્રવાહી તરીકે થઈએ, કે ચર્ચની તરીકે પણ થઈ શકીએ. કેમ કે કેટલો કોર્સ, કેટલા સમય સુધી કોણ ક્યાં ટકે છે, એને નિષ્ઠા કહેવી એ કેમ ખબર પડે? અને અત્યારે આપણું એવું છે કે જેમ કોઈ તું 15 વર્ષનો છો, કોઈ 12 વર્ષનો છે, 12 વર્ષના ટાઈમ પીરિયડમાં હવે પછી આપણી જીવન તો કદાચ આપણે 80 વર્ષ સુધી જીવતા હોઈએ, તો કેટલો લાંબો પીરિયડ બાકી છે હજી.
એમાં પણ કંઈ પણ થઈ શકે ને. એવા લોકોને તમે જોયા પણ હશે કે 15-25 વર્ષ સુધી એક ઠેકાણે હોય અને પછી પાછા ભટકી ગયા હોય, એવું પણ તો શક્ય છે કે નહીં? તો કેમ નક્કી થાય? રાહુલ, ફાઇનલી એ જે સ્થળ પર સ્થિર થઈ જાય, જે પણ જીવ હોય એની ઉપરથી જ નક્કી થાય. શું જીવ? જોરથી બોલ જરા. જીવ 15 વર્ષ પછી પણ જે સ્થળ પર સ્થિર થાય છે, સ્ટેબલ થાય છે, ત્યાં નિષ્ઠાથી કામ કરે છે, એની ઉપરથી જ નક્કી થાય કે એ જીવ કઈ કક્ષાનો છે. અચ્છા, કંઈ સમજમાં આવ્યું? રાહુલનો મતલબ શું કહેવા માંગે છે? આ તરફથી કોઈ કહેશો? તને આવે છે સમજમાં? વિદુર બોલતો. લક્ષણોથી પણ આપણને ખબર પડી શકે છે. એટલે ચર્ચની જીવ બહુ ભટકતા હોય એટલે એ લોકો એક જગ્યાએ સ્થિર ના રહેતા હોય. બાકી બધા જે હોય એટલે જેમ કે પુષ્ટિજીવ હોય તો એક જગ્યાએ સ્થિર હોય, કૃષ્ણમાં ભક્તિ કરતા હોય અને એટલે એમની સેવા કરતો જાય. જ્યારે કે એટલે ચર્ચની જીવને છે ને કોઈ પણ જગ્યાએ ભટકતા જાય. કોઈ વખતે પુષ્ટિજીવ સાથે જતા હોય તો પછી પ્રવાહી જીવ સાથે, એટલે એમને કોઈ પણ વસ્તુ અને એ પણ વગર એમને એટલે કોઈનો સંગ થાય તો પણ એમને એ છે ને એ રુચિ વગર જ બધા કામ એટલે કાર્ય કરતા હોય. અચ્છા, જો હવે આમાં એક કેટલીક તો સમસ્યા છે જ આને પારખવામાં. કેમ કે આપણે બધા જ આપણા વિષયમાં ગમે તેવી જાતના સ્ટેટમેન્ટ કહેતા હોઈએ કે ભાઈ મારો તો આવો સ્વભાવ છે, મારું તો આવું માનવું છે, પણ હંમેશા આપણે એ સ્વભાવના ઉપર કે માનવા ઉપર સ્થિર રહેતા નથી હોતા. એ જ રીતે કોઈ પણ વ્યક્તિના વિષયમાં આપણે એવું ધારતા હોઈએ કે આ તો બહુ હસમુખ વ્યક્તિ છે, કે આ તો બહુ શાંત વ્યક્તિ છે, કે આ બહુ ક્રોધી વ્યક્તિ છે, પણ એ કોઈ 24 કલાક ક્રોધાવેશમાં જ હોય કે 24 કલાક હસતો જ રહેતો હોય એવું નથી હોતું. એટલે ઘણા બધા પરિવર્તનો દરેક વ્યક્તિના સ્વભાવમાં, એની માન્યતામાં, એ બધામાં આવતા જ રહેતા હોય છે. એવી રીતે આ સંબંધમાં પણ મહાપ્રભુજી આપણને એમ કહે છે કે કોઈ પણ વ્યક્તિનો જે માણે કહ્યું ઇન્ટરેસ્ટ ક્યાં છે એનાથી કોઈક વાત ખબર પડે. ઇન્ટરેસ્ટના પછી બીજો સ્ટેપ કયો આવે કે જેમાં એનો ઇન્ટરેસ્ટ છે એને એના પાછળ એ પડી જાય છે કે નહીં એને મેળવવા માટે કે કંઈ પણ એ અર્થમાં. ત્રીજો સ્ટેપ આવે છે જયદીપે કહ્યું તેમ નિષ્ઠા, કે પ્રાપ્ત કર્યું કે મેળવી લીધા પછી એને એ જીવનભર પકડીને રહે છે કે કેમ, એને અનુસરે છે કે કેમ. તો આ બધી વસ્તુઓ છે એ આપણને બહુ ટૂંકા સમયમાં સમજમાં નથી આવી શકતી, થોડો સમય લાગે. જેમ તમે લોકો અત્યારે સ્કૂલમાં અભ્યાસ કરો છો, 10મા ધોરણ સુધી તમે ઘણા બધા વિષયોને ભણો છો, એટલે તમે સાયન્સ સ્ટ્રીમ માટે એલિજિબલ છો કે કોમર્સ માટે કે આર્ટ્સ માટે એ 10 વર્ષ સુધી નક્કી તો નથી થઈ શકતું. એટલો તો આપણો જે કોર્સ છે સ્કૂલનો એ જ એટલું એક્સપેક્ટ કરે છે કે કોઈ પણ વ્યક્તિને જો 3માંથી કોઈ પણ એક સ્ટ્રીમમાં જવું છે તો એટલીસ્ટ 10 વર્ષ સુધી બધા સબ્જેક્ટનો ટેસ્ટ એ લે, પછી એને જે ગમે સાથે સાથે સારું પરફોર્મ પણ એ પોતાના રુચિના વિષયમાં કરી શકે, અને પછી એની પારિવારિક કે એના જે સ્થાનમાં રહેતો હોય ત્યાં એને અવેલેબિલિટી જે પણ ઇન્સ્ટિટ્યૂટની હોય તે ત્યાં જઈને પછી એનો કોર્સ ફિક્સ થાય છે ને. એટલે રુચિ હોય આપણી, પણ તે પછી આપણી નિષ્ઠાથી એ રુચિ વધારે ખબર પડે. તો અમુક સમય આપણને બધાને લાગે છે કે જ્યારે આપણે આપણો કોર્સ કોઈ એકદમ નિશ્ચિત કરી શકીએ છીએ. એમ કોઈ પણ જીવાત્મા છે એના વિષયમાં આપણે એકદમથી નામ નથી પાડી શકતા કે તું પુષ્ટિ જીવ, કે આ મર્યાદા જીવ, કે આ પ્રવાહી જીવ, કે ચર્ચની જીવ, એવું આપણે નથી કહી શકતા. મહાપ્રભુજી આપણને આ જે વર્ગીકરણ બતાવ્યું છે એ આપણે પોતાના સમજવા માટે છે, કે આપણે પોતાનું એ
ઇવેલ્યુએશન કરીએ કે આપણી રુચિ કઈ તરફ જઈ રહી છે, આપણી નિષ્ઠા કઈ દિશામાં થઈ રહી છે, અને જો આપણે એમ સમજતા હોઈએ કે આ વસ્તુ સારી છે પણ કોઈ કારણથી હું આમાં મારી નિષ્ઠા કે રુચિ પેદા નથી કરી શકતો, તો મારા કોઈક સંઘમાં જેનો હું સંઘ કરી રહ્યો છું ત્યાં કંઈક ગડબડ છે, અથવા તો મારી સમજમાં કોઈ ગડબડ છે, અથવા મારી લાઈફસ્ટાઈલમાં કોઈ જગ્યાથી કચાશ છે, એ બધી મારે સુધારી અને ફરીથી મારે મારી રુચિના વિષયમાં નિષ્ઠા કેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ માટે મહાપ્રભુજી આ બધી વાતો આપણને સમજાવી છે. કોઈના ઉપર સ્ટેમ્પ મારવા માટે નહીં કે ચલો હવે આ ચર્ચની જીવ, આ મર્યાદા જીવ, જુઓ પ્રવાહી જીવ, એવું કરવા માટે આ નથી. ખ્યાલમાં આવી ગયો? તો કેટલીક આમાં મૂંઝવણ છે, એકદમથી આપણે આ જજ નથી કરી શકતા. હવે આગળ ચાલો. પ્રકારો જોયા, હવે અવસ્થા. જીવાત્માની અવસ્થા બદ્ધ અને મુક્ત આ બે છે. બદ્ધ અવસ્થાનો મતલબ શું થયો કે ભગવાને જ્યારે આ સૃષ્ટિમાં મોકલ્યું જીવાત્માને, અને જ્યાં સુધી એ જન્મ મરણના ચક્રમાં નથી ફસાયો ત્યાં સુધી એ મુક્ત છે, એ ચૈતન્ય સ્વરૂપ છે. પણ જેવું એને શરીર મળ્યું, જેમ બેટરી સેલ છે, એની કેપ તમે તોડી નથી અને એના પેકિંગમાં છે, તો એમાંથી કંઈ પણ એનો શક્તિ વપરાતી નથી રહી, ઇન્ટેક્ટ છે. પણ જેવું તમે એને કોઈ પણ ટોર્ચમાં કે કોઈ પણ રમકડાની અંદર નાખો અને ચલાવવાનું શરૂ કરો, તેમ પછી એ કોઈક જાતની પ્રક્રિયામાં આવી જાય છે. એ બંધન છે. એટલે જીવાત્માનું શરીરમાં આવવું અને જન્મ મરણના ચક્રમાં ફસાવવું એ બંધન છે, અને એ ચક્રમાંથી છૂટવું એનું નામ મોક્ષ અથવા મુક્તિ. અને એ મુક્તિ બે પ્રકારની છે, જીવન મુક્તિ અને આપેલું જ છે અહીંયા વિદેહ મુક્તિ. જીવન મુક્તિ એટલે શું? કોણ બતાવે છે? હા, જરા સ્પષ્ટ બોલ, જોરથી. હા, અચ્છા. બીજું કોઈ પ્રયાસ કરો. હા, જો એકદમ બરોબર આન્સર છે. શરીર હોવા છતાં પણ મુક્તની માફકે જીવતો હોય એ. દાખલા તરીકે તમે સોમથી શનિવાર સુધી સ્કૂલમાં જાઓ છો, એટલે તમારે આટલા વાગે ઉઠો, આટલા વાગે બસ પકડો, રિક્ષા પકડો, જાઓ, એ તમારે આવાગમન ચાલુ છે. રવિવારે તમે મુક્તિનો અનુભવ કરો છો. સ્કૂલ પણ છે, તમે પણ છો, પણ તમે મુક્ત છો. સ્કૂલના કોઈ પણ એડમિનિસ્ટ્રેશન તમને એમ ન પૂછી શકે કે આજે કેમ સ્કૂલ આવ્યા નહીં. એ મુક્તિનો અહેસાસ છે. તો જીવતા છતાં પણ મુક્ત જેવા હોઈએ તે. વેકેશન પણ એ જ જાતનું છે કે આપણે છીએ એટલે સ્કૂલમાંથી આપણું નામ નીકળ્યું નથી, રવિવારે પણ આપણું સ્કૂલના રજિસ્ટરમાંથી નામ નીકળતું નથી, પણ તેમ છતાં પણ આપણે સ્કૂલના બંધનથી મુક્તિ ભોગવી શકીએ છીએ. એવી જ રીતે આપણું જીવાત્મા ઉપરથી શરીર હટ્યું નથી, તેમ છતાં એ જીવાત્મા ઉપર કોઈ પણ કર્મના બંધન ન આવે, એનું નામ જીવન મુક્તિ. અને વિદેહ મુક્તિ એટલે હરિપ્રિયા? તો જીવાત્મા ઉપરથી શરીર ચાલ્યું ગયું અને કેવલ જીવાત્મા હવે પોતાના ઓરિજિનલ ફોર્મમાં આવી ગઈ, તો એ વિદેહ મુક્તિ થઈ ગઈ. બરાબર? એટલે આપણે માની લો કે 10મા ધોરણ સુધી સ્કૂલમાં હોય, ક્લાસીસ લેવાતા હોય, ને એ 10 ધોરણ આપણે પાસ કરી લીધા, હવે સ્કૂલથી છુટ્ટી, હવે પાછું કોઈ દિવસ એનું મોઢું જોવાનું નહીં, તો વિદેહ મુક્તિ થઈ ગઈ કહેવાય. હવે જો આને આ રીતે સમજી શકીએ આપણે, આ જે સ્ક્વેર સર્કલ છે, એ સ્ક્વેર છે એને આપણે સ્થૂલ શરીર કહીએ, આપણું આ જેને જોઈ શકીએ, જેની સાથે વ્યવહાર કરી શકીએ તેવું. એના અંદર એક સૂક્ષ્મ શરીર છે. એ સૂક્ષ્મ શરીર જીવાત્માનું ઘર છે.
સ્થૂલ શરીરમાં સૂક્ષ્મ શરીર છે અને સૂક્ષ્મ શરીરની અંદર જીવાત્મા છે. આ જાતની 3 ટાયર સિસ્ટમ આપણા અંદર છે. જ્યારે મૃત્યુ થાય તે વખતે આ જે સ્થૂલ આવરણ છે એ નીકળી જાય છે, પણ જીવ અને સૂક્ષ્મ શરીર રહે છે. સૂક્ષ્મ શરીરમાં આપણે એ જન્મભરમાં જેટલા પણ સારા ખરાબ કર્મો કર્યા છે એની કોઈક ને કોઈક વાસના એને કહેવાય છે, એના સંસ્કારો, એની ઇમ્પ્રેશન્સ, એ બધી સૂક્ષ્મ શરીરમાં સ્ટોર થયેલી રહે છે. અને જ્યારે આપણે એક શરીરમાંથી બીજા શરીરમાં જઈએ ત્યારે એ પહેલાંના જન્મની ઇમ્પ્રેશનને લઈને એને સાથે જઈએ છીએ. એટલે બીજો જન્મ જ્યારે મળે ત્યારે આપણો જે ઇતિહાસ છે એ ઇતિહાસ પણ થોડો થોડો કંઈક ત્યાં કામ કરે છે. આવ્યું ખ્યાલમાં? તો આ વાતને ખાસ સમજજો. આ એની જીવાત્માની સ્થૂલ, સૂક્ષ્મ અને શરીર, આ જે 3 ટાયર સિસ્ટમ છે એને સમજી લેવી જોઈએ. બુદ્ધ ચરિત્રની અંદર અવસ્થાઓમાં આપણે જોઈ શકીએ છીએ કે બુદ્ધ ભગવાન જે વખતે રાજસી જીવન જીવતા હતા અને એમના જન્મ થતી વખતે જ્યોતિષે કહ્યું હતું કે યા તો આ બહુ ચક્રવર્તી સમ્રાટ, મોટો રાજા થશે, અથવા તો આ કોઈ સંન્યાસી થશે, ધર્મગુરુ થશે. એટલે રાજાએ એને એકદમ એવા માહોલમાં રાખવાનો પ્રયત્ન કર્યો કે એને બીજા કોઈ ત્યાગી વૈરાગીઓનો સંગ ન થાય. અને એક વખત એમને નગરમાં જવાની ઈચ્છા થઈ ત્યારે એમનો જે સારથી, ઘોડા ચલાવવાવાળો, એ જે રૂટ ઉપરથી એમને લઈ ગયો ત્યાં એમને આપણી શરીરની જુદી જુદી અવસ્થાઓ એમને દેખાઈ. એક વૃદ્ધ દેખાયા, એક બીમાર દેખાયા, એક ત્યાગી વ્યક્તિ દેખાયા. તે વખતે એમને એમ થયું કે ભાઈ શું હું પણ બીમાર પડીશ, હું પણ આવો બુઢો ડોસો થઈ જઈશ, શું હું પણ આ રીતે મારું મૃત્યુ થઈ જશે, એવું એમના મનમાં વિચાર થયો. ને તે પછીથી એમણે કહ્યું કે તો પછી આ બધા દુઃખ છે એમાંથી કાયમ છુટકારો મેળવવા મારે શું કરવું જોઈએ. એટલે એ રસ્તો શોધવા માટે રાજ છોડી અને ચાલી ગયા. તો આપણા શરીરની આ અવસ્થા છે, એનો જન્મ થાય છે, એની વૃદ્ધિ થાય છે, એમાં બીમારી પણ આવે છે, વૃદ્ધ એટલે અશક્ત શરીર થાય છે, અને પછી એનું મરણ થાય છે. આ બધી અવસ્થાઓ કોની છે? શરીરની છે, જીવાત્માની નહીં. જીવાત્મા જન્મતો નથી, મરતો નથી, જીવાત્મા બુઢો પણ થતો નથી. એ સદા એકરૂપ છે. આ પ્રસંગ કોઈને ખ્યાલ છે? શેનો છે? અંકુર? અજામિલનો. સ્ટોરી કોણ સંભળાવશે? હા, તારું નામ શું? હર્ષ. મુંબઈથી આવ્યો છે? માઇક આપી દે ને. અચ્છા, કઈ વાંધો. આવે છે? અહીંયા ચિત્ર આપવાનું કારણ એ છે કે આપણે સ્થૂલ અને સૂક્ષ્મ દેહનો ભેદ સમજી શકીએ. સ્થૂલ શરીર આપણું અહીંયા જ રહે છે, એટલે આજે જોઈ શકીએ છીએ તેવું આપણી બોડી. અને જીવાત્મા સૂક્ષ્મ શરીર સાથે કોઈ બીજા લોકમાં કે બીજા શરીરમાં જાય આવે છે. તો આ જે જીવાત્માનું આવાગમન છે એ સૂક્ષ્મ શરીર એનું વાહન બનાવીને થાય છે. આ વાત ખાસ સમજવાની છે. તો અજામિલને જે વખતે યમદૂતો લઈ જતા હતા કે આ તો બહુ દુષ્કર્મ કરનારો હતો, તો એને નરક જ મળવું જોઈએ, ત્યારે વિષ્ણુદૂતો આવીને એમ કહ્યું કે આણે તો ભગવત નામ લીધું છે અને અંત સમયે જે કર્મ છે એ જ પછી એના આગળના કોર્સ માટે ફાઇનલ કોર્સ ડિસાઇડ કરે છે.
એટલે વિષ્ણુદૂતો એમ કહ્યું કે આને નર્ક નહીં પ્રાપ્ત થાય પરંતુ વિષ્ણુલોક પ્રાપ્ત થશે. આ જે બંને દૂતો વચ્ચે યમદૂતો અને વિષ્ણુદૂત વચ્ચે સંવાદ થઈ રહ્યો હતો એ અજામિલનું આમ તો મૃત્યુ થઈ ગયું હતું, પણ એનો સૂક્ષ્મ શરીર સાથે જીવાત્મા હતો એ આ બધા સંવાદોને સાંભળી રહ્યો હતો. ત્યારે એના મનમાં પસ્તાવો થયો કે આ તો મારાથી બહુ ગડબડી થઈ ગઈ, અને તે વખતે એના બધા જ પછી દુષ્કર્મો પણ નષ્ટ થઈ ગયા ભગવત કૃપાથી. તો તાત્પર્ય એ છે કે સ્થૂલ શરીર આપણું અહીંયા રહે છે, ભૌતિક શરીર. સૂક્ષ્મ શરીરમાં જીવાત્માનો પ્રવેશ થાય છે, એ જીવાત્મા સાથે સૂક્ષ્મ શરીર બીજે બધે જાય છે. આવી ગયું ખ્યાલમાં? તે પછી કર્માનુસાર દેહાંતર કે લોકાંતર में जाने वाला जीव, એની આ સ્થિતિ છે એમ સમજો તમે. આ જે જીવ સૂક્ષ્મ શરીર સાથે છે એનું આવાગમન બધી જગ્યાએ થાય છે. હવે સવાલ એ છે કે શા માટે મનુષ્યને અલગ અલગ જાતના દેહ મળે છે? આ બહુ મહત્વનો વિષય છે જે ભગવદ્ ગીતા સાથે એકદમ જોડાયેલો છે. એ બધાને ખાસ સમજમાં આવવો જોઈએ. અહીંયા આપણે 2-5 મિનિટનો વિરામ કરીને પછી કરીએ. શેષ લઈ લઈએ, જલ કે લઈને પછી 5 મિનિટમાં પાછા આવી જાઓ. કરો, અહીંયા બ્રેક લઈ લઈએ આપણે.